અને આ ખરા અર્થમાં કહેર કોને કહેવાય એ બનાસકાંઠાના લોકો અનુભવી રહ્યા છે, અહેસાસ કરી રહ્યા છે કે પાણીએ કઈ હદે તેમનું જીવન બરબાદ કરી નાખ્યું છે। એક એક ટીપુ માટે બનાસકાંઠા તરસતું હતું એક સમય, અને હવે એવી હાલત છે કે આખી વિપરીત પરિસ્થિતિ, આખી ઓપોઝિટ સિચ્યુએશન, અને જ્યાં પાણી જ પાણી થઈ ગયું છે ને એ પાણી હવે તેમને હરખ નહીં પણ રડાવી રહ્યું છે। સૌથી અસરગ્રસ્ત પહેલાં તો આપને એ બતાવી દઈએ કે કયા ગામડાઓ છે જે સૌથી વધારે આ પૂરના કારણે પ્રભાવિત થયા છે। તો એમાં છે ભરડવા, સુઈગામ, જલોયા। આ એ ગામડા છે કે જે સૌથી વધારે પ્રભાવિત થયા છે અને ત્યાંના લોકોને ક્યાંક કોઈક હદે પલાયન પણ કરવું પડી રહ્યું છે। બિસ્તરા પોટલા લઈને તો નીકળી રહ્યા છે, જે આપણે આની પહેલા રિપોર્ટમાં પણ જોયું। મોતીપુરા જે છે આ ગામ પણ એટલું પ્રભાવિત છે, ચાળા છે અને બેણપ આ પણ ગામડા છે કે જે આ પૂરના કારણે બેહાલ થઈ ગયા છે। ત્યારબાદ દૂધવા છે, શેડવ છે અને જોરાવરગઢ આ ગામડાઓનો પણ તેમાં સમાવેશ થાય છે આ લિસ્ટમાં। આ બધા જ ગામડા એવા છે જે આ વિનાશક પૂર અને આ આકાશી તબાહીમાં આ હદે કે જે અનુભવ ત્યાંના લોકો કરી રહ્યા છે કે શું સ્થિતિ આવી। ઉચોસણ, લીંબાડા, જેલાણા આ ગામડાઓ પણ સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે। બનાસકાંઠામાં હાલ તો વરસાદ નહિવત બરાબર છે, ઓછો થઈ ગયો છે અને ક્યાંક શાંત પણ થઈ ગયો છે, પણ પાણી ભરાઈ ગયા તેના કારણે હાલત છે। કોરેટી ગામ પણ અસરગ્રસ્તમાં છે, રડુસણ પણ લિસ્ટમાં છે, મેઘપુરા આ ગામડા જે છે તે પણ આ વિનાશક પૂરનો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। હવે આપણે બતાવીએ કે આ બનાસકાંઠામાં કયા તાલુકામાં જે ટોપમોસ્ટ જે તાલુકા છે જ્યાં સૌથી વધારે વરસાદ થયો છે, તો એ આંકડા પણ અમે આપને બતાવી રહ્યા છે। જુઓ, જે ભાભર તાલુકો છે અને ભાભર તાલુકામાં આપ અંદાજ લગાવો 187% વરસાદ થયો છે। અત્યાર સુધીનો 187% વરસાદ ભાભરમાં થયો। થરાદની વાત કરીએ તો થરાદમાં 180% વરસાદ થયો છે। 100%ની જેની કેપેસિટી તેના કરતાં વધારે 80% એટલે કે 180% વરસાદ થયો છે થરાદમાં। પાલનપુરની વાત કરીએ તો 171% વરસાદ પાલનપુરમાં થયો છે। આમ તો એ 12 તાલુકા કે જે આ વરસાદના કારણે ક્યાંક તેનો સામનો તે લોકો કરી રહ્યા છે। ઓછા વત્તા અંશે વરસાદ થયો છે, પણ આપણે એ ટોપ લિસ્ટ બતાવી રહ્યા છે જ્યાં સૌથી વધારે છે। અને હેવી ટુ હેવી એક્સ્ટ્રીમ જે રેનફોલ થયો, વાવ તાલુકાની વાત કરીએ તો 157% વરસાદ વાવમાં પણ થઈ ગયો છે। અને સ્વાભાવિક છે કે આ ગામડાના રસ્તાઓ, ગામડાના ત્યાંની જમીન કે આ સહન કરી શકે તેમ નથી હોતી। સુઈગામ જે છે ત્યાં 135% વરસાદ પડ્યો છે। શહેરની આપણે વાત કરીએ 2 ઇંચ વરસાદ પડે, 3 ઇંચ વરસાદ પડે છે અને શું હાલત થાય છે આપણને સૌ કોઈને ખબર છે। તો આ તો તાલુકો છે, ગામડા છે જેની જમીન ખૂબ જ પોલી હોય છે, માટીવાળી હોય છે, રસ્તાના કોઈ ઠેકાણા હોતા નથી। તો આપ વિચાર કરો ત્યાંના લોકોની કઈ હદે દયનીયતા હશે, કઈ હદની તેમની આ પરિસ્થિતિની પરાકાષ્ઠાએ તે લોકો પહોંચી ગયા હશે। તો આ તમામ જે બાબતો જે છે તે અમે આપણા સુધી પહોંચાડી। બનાસકાંઠા કઈ હદે બેહાલ થયું છે તે આપણે જોયું।